ગુજરાતીઓ પાકા ચા તો જોઈએ જ. જો અડધો ધર્મેન્દ્ર રોડ તો આટા મારી લીધો શું કિંજલ અમે શોપિંગ કરી લીધી અને હવે હું જાઉં છું ઘરે અને કિંજલ એની ઘરે જાય છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જો આજે સેટરડે છે અને રજા છે, પણ અમે વહેલા ઉઠી ગયા આજે ને ફોરમ બી ઉઠી ગઈ છે. તો શું કરે છે ફોરમ? ઉઠતી છું. હા, ઉઠતી છું. ઉઠવાનું નથી કેમ? આજે રજા છે અમારે. તો આરામ આરામ ને આરામ આરામ. તો હાલો, હવે આજે ઘણા બધા કામ છે રજાના, તો એ કામ બધા પૂરા કરીએ. શું કહું ફોરમ તારું? પેલા આજે ચા બનાવી. હે? ચા બનાવી દે. ચા ભલે ભલે, હાલો તો ચા પી આવીએ આપણે. પિયાવી નહીં બનાવી દે. સારું, ચલો ગાઈસ, તો હવે આગળ આપણે શું કરીએ એ તમને બતાવતા રહેશું. એનું કામ ચાલુ કરી દીધું છે ને ફોરમ કેટલા વર્ષોથી આ કપડાં નથી ધોયા આપણે? વર્ષોથી નથી, 2 દિન જ છે. આટલા કપડાં 2 દિવસના 2 જણાના તો પોસિબલ નથી. તમે જરાક સાચું બોલી જાઓ બ્લોગમાં. આ તો બેંકના કપડાં, નાઇટ ડ્રેસ તો બધું હોય તો ખરી ને. પણ આટલા બારે ગયા હોય એના કપડાં પછી હું પાછી 2 વાર 2 કલાક પહેર્યા હોય એ ધોવાય જ છે. બરાબર. એટલું હવે કામ શું છે આજે? આજ કામ છે, કામ કરવાનું. અને આજે બીજા શું શું કામ છે એ જરાક લિસ્ટ બના આપી દો ને. એ હમણાં બનાવીએ છીએ. અત્યારે તો ચા પાણી તો પીવા દે. જો ફાઇનલી આજે તો પ્રીતે ચા બનાવી દીધો છે. વાહ વાહ, સોનાનો સૂરજ ઉગ્યો છે. તું આજે ચા બનાવી દેસ એટલે મારે બીજું શું કરવું આમાં? શબ્દ નથી, હું શબ્દ ગોટે ચડ્યા કે હવારમાં આવી સરપ્રાઈઝ મળે કે શાંતિ દે ચા બનાવવાની. જો આદુ નાખે ધમાવીને. જો ફાઇનલી ચાય થઈ ગઈ છે અને જો બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે. આજે થોડોક હલકો નાસ્તો કરવો. શું પ્રીત? આજે થોડુંક લાઈટ લાઈટ અને હલકો બેયના વર્ડ્સ અલગ અલગ. તો ચાલો બધાય બ્રેકફાસ્ટ કરવા, બરાબર ને? પછી આગળ જોઈએ ને મળીએ. હા, આજે ઘણા બધા કામ છે. ધંધોને લઈને બી આવવાનું છે. ધનોને લઈને? ઓકે. જો ફાઇનલી બધું કામ કરીને ને બધું કરીને જો હું રેડી પણ થઈ ગઈ છું અને જો પ્રીતે રેડી થઈ ગયો છે. શું પ્રીત? હવે થોડું ઘણું કામ છે એ આપણે શું થાય? તું કામ કરસ ફોન? જો આવ્યો, જો બારી જો તડકો આવી ગયો ને હવે ફૂલ. તો જો હવે અમે કામકાજ કરી લીધું છે અને થોડુંક બહારનું કામ છે તો એ આપણે પતાવતા આવી. જો ફાઇનલી અમે તડકો છે પણ હવે થોડુંક કામ છે તો નીકળી ગયા છીએ. કારણ કે અમારા બેડનું ગાડલું છે ને એ હવે હાવ ખરાબ થઈ ગયું છે. પલંગની બહાર આવી જાય છે. તો આપણે હવે 2-3 દુકાને પૂછવા જાય છે કે કેવી રીતે થશે ને એ લોકો લઈ જશે કે શું થશે. આપણે 1-2 દુકાન હવે ખબર નથી ક્યાં થાય છે પણ પૂછવી પડશે. જો અમે બે નીકળી ગયા છે. હવે આપણે જોઈએ ક્યાં જઈએ છીએ. જો અમારા ઘર પાસે તો અમે જોઈ આવ્યા પણ હવે અહીંયા અમે સદર બજારમાં આવ્યા છે. અમારા ઘર પાસે તો ભાઈ હું એક્સક્યુઝ ખબર નહીં કેવા આપ્યા. શું પ્રીત? અહીંયા લઈ આવો, મને તેડી જવાનો, મૂકી જવાનો, ગાડલા આપણે એની દુકાને લઈ જવાના. તો ભાઈ છે ને પૈસા આપીએ અમે તને. આપણે એવા માણસો આગળ કામ નથી કરાવતા. હવે અહીંયા જોઈએ શું કહે છે. જો ઇન્ડિયનમાં ફોરમ આવી છે કંઈક શોપિંગ કરવા માટે. હવે પિંક કલરનું શર્ટ લઈએ છે. શું કહ્યું?
કલર ચોઈસ પિંક છે પણ કયું લેવું એ ડિસાઈડ. જો અહીંયા ફાઇનલી અમે શોપિંગ કરી લીધી પણ શું કર્યું છે એ હું પછી બતાડીશ, અત્યારે નહીં બતાડું. તો હવે જો આપણે આટા મારી છીએ કારણ કે પ્રીત તેના ફોન કોલમાં વાતું કરે છે. ખબર નહીં આજે એ બેંકની કામ કરે છે એ હવે જોઈએ. જો ફાઇનલી અમે પાછા ઘરે આવી ગયા છીએ કારણ કે હવે બહુ તડકો થઈ ગયો હતો અને કાંઈ એવું કામે હતું નહીં એટલે તડકાના કોટા બહારે રહેવું એના કરતાં ઘરે આવી ગયા. અને જો મેં બધા કપડાં સૂકવી નાખ્યા છે. જો ગેલેરીની દોરીયું, ચાર દોરીયું બધા કપડાં સૂકવી નાખ્યા છે. અડધો તો સુકાઈ ગયા છે. અને જો આને કામ હતું એટલે જ આવી ગયા હતા થોડુંક. તો જો આ કામ કરવા બેસી ગયો છે. સેટરડે છે તો ઘરેથી કામ કરે છે. અહીંયા જો મેં મારા માટે પુડલું કર્યું છે. મખણાનું પુડલું છે અને ઓટ્સ તો જો આપણે થાવા મૂકી દીધું છે અને દૂધે ગરમ મૂકી દીધું છે કારણ કે સવારે નહોતું કર્યું. જે અહીંયા ફાઇનલી આપણું પુડલું થઈ ગયું છે અને આરે કોલ્ડ ડ્રિંક્સ. યસ. જો અહીંયા ફાઇનલી 4 વાગી ગયા છે અને હું ને કિંજલ છે ને એ શોપિંગ કરવા આવ્યા છે. જો કિંજલ આવી ગઈ છે તો હવે શું શોપિંગ કરીએ છીએ ને હું લઈએ છીએ હવે આગળ જોઈએ કારણ કે હજી ગોતવાનું છે. તો હવે લેટ્સ ગો. જો અડધો ધર્મેન્દ્ર રોડ તો આટા મારી લીધો. શું કિંજલ કઈ દુકાનમાં જવું કંઈ ખબર નથી પડતી. હવે જોઈએ હવે એટલે અમને ગમે એવું નથી મળતું. મળે તો ઘણું બધું છે. તો હવે જોઈએ આગળ જઈએ છીએ હાલીને. જો ફાઇનલી અમારી શોપિંગ થઈ ગઈ છે પણ છે અને કોના માટે લીધું છે એ અત્યારે ખબર નહીં પડે. એ બધું પછી કાગીને તો હવે જોઈએ હવે આગળ હજી ક્યાં જાય છે ને શું કરીએ છીએ તો મળીએ. આવે પહેલાં આપણે ચા પી. કિંજલ અમારા માથું ચડી ગયું. હાલો ચા પીવા. અમે ચા પીવા ઉભારીએ છીએ. શોપિંગ બાકી છે પણ પછી ચા પીએ. ગુજરાતીઓ પાકા ચા તો જોઈએ જ. ચા તો જોઈએ. એ સૂપમાં આવ્યું છે કે નહીં એમ. અમે શોપિંગ કરી લીધી અને હવે હું જાઉં છું ઘરે અને કિંજલ એની ઘરે જાય છે. બાય. જો હું મારી ઘરે જાઉં એની ઘરે જાય છે. જો ફાઇનલી હું ઘરે આવી ગઈ છું અને મેં ક્લોથે ચેન્જ કરી નાખ્યા છે એટલે ટી શર્ટ ચેન્જ કરી નાખ્યું. સાદું ટી શર્ટ પહેરી તો જો હવે હું ને બ્રિજ જાય છે આટો મારવા માટે અને જોઈએ હવે શું કરીએ છીએ. એમ જ નીકળીએ છીએ આટો મારવા. કાબરી ભૂખ લાગી છે. નાસ્તો વાસ્તો બધી એને ભૂખ લાગી હોય નાસ્તો કરશે. હું તો નહીં કરું. દર્શન નાસ્તો તો ચાલો શું નાસ્તો કરીએ છીએ જોઈ. જ્યાં અહીંયા રીતા આજે નાસ્તો કરવા આવ્યો છું. બી બટેટા અને મિક્સ જોટા. શું કહેશ? બી બટેટા અને મિક્સ જોટા. બી બટેટા. હમ